ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો શનિવારનો દિવસ છે. 1-2 દિવસથી હમણાં થોડુંક સવારે જ સ્ટાર્ટિંગ ન થતું એટલે પછી કંઈ બપોરે ઘણીવાર ટાઈમ ન મળે એટલે પછી ચાલુ વિડીયો કર્યો જ નહોતો 1-2 દિવસથી. તો ચાલો તો આવું છે અને આજના દિવસે સવારમાં ટાઈમ મળી ગયો એટલે વિડીયોની શરૂઆત કરી દીધી છે. બસ તો રક્ષાબંધન નજીક આવી રહી છે એટલે ઘણી બધી લેડીઝના ભાઈઓ ફોરેન રહેતા હોય એટલે એ લોકોને ત્યાં રાખડીઓ પણ મોકલવાની હોય. તો એક રાખડી મેં મોકલી દીધી હમણાં જ 1-2 દિવસ પહેલાં. મારો એક સાળો ત્યાં છે તો ખાસ એક ધ્યાન કદાચ 2-3 વર્ષથી મોકલું છું એટલે કહું છું કે સ્પીડ પોસ્ટમાં કે તમે કુરિયરમાં કે એમાં પ્રાઇવેટ કુરિયરમાં મોકલો તો ચાર્જ ઘણો હાઈ હોય છે, પણ પોસ્ટની માધ્યમથી તમે મોકલો ને એમાં પણ તમારે ખાસ સ્પેસિફિક ત્યાં જઈને કહેવાનું કે સામાન્ય ટપાલ દ્વારા મોકલવી છે. એટલે સામાન્ય ટપાલ દ્વારા જે સિમ્પલ રીતે તમે એમાં એક કસ્ટમનું ફોર્મ આવે એ ભરીને પછી એની સાથે ટિકિટ જે પણ હોય મોસ્ટલી ભારતમાંથી તમે મોકલો ને એટલે 100 રૂપિયાની અંદરમાં કોઈ પણ દેશમાં ગમે ત્યાં વહી જાય છે, કારણ કે એમાં એટલું બધું વેઇટ હોતું નથી. જો તમે કદાચ સ્પીડ પોસ્ટથી કે એવું કરો ને તો ચાર્જ એનો 3 થી 4 ગણો કદાચ થઈ જતો હોય છે. તો આ એક કિંમતી વાત, કારણ કે રાખડીની કિંમત ઘણીવાર એટલી નથી હોતી જેટલી એની સ્પીડ પોસ્ટ જેટલું એનું તમારા કુરિયર ચાર્જ ઘણીવાર ચૂકવવો પડતો હોય છે. તો ઘણાને ઉપયોગી થાય આ વાત, એટલા માટે તમારા નજીકના પોસ્ટ ઓફિસે જઈને તમે ઇન્ક્વાયરી કરી શકો છો. અને સ્પીડ પોસ્ટથી મોકલો કે સામાન્ય આ ટપાલ દ્વારા મોકલો, લગભગ ફેર પડતો જ નથી. 15 દિવસમાં તો મળી જ જાય છે. છેલ્લા 3-4 વર્ષથી મોકલું છું એટલે મને ખ્યાલ છે પહોંચી જાય છે ટાઈમે, વાંધો નથી આવતો. છતાંય જો ટાઈમ ન હોય ને તો જ તમારે સ્પીડમાં મોકલવી પડે, બાકી તો આમાં તમારે આરામથી ઓને જેટલું જ ટાઈમ લે છે, વધારે ઓછો નથી લેતા. લગભગ 1-2 દિવસનો કદાચ ફરક રહેતો હોય સ્પીડ પોસ્ટથી મોકલતા હોય તો 2-3 દિવસ અગાઉ, પણ એ મને એમ છે એવું પછી એ ગણતા નથી. જેને જેમ મોકલી એમ ટાઈમે પહોંચાડી દે છે. ઉપર ખાલી રાખી લખેલું હોય ને એટલે એને કાંઈ પછી જાજુ પૂછપરછને ન થાય, ઝડપથી મોકલી દેવામાં આવે. ચલો, આ થઈ ગઈ સામાન્ય વાત, વ્યવહારિક, જે અત્યારના સમયને તમને પણ કામમાં લાગે જો તમારે કોઈ ફોરેનમાં કાંઈ એવી રીતે મોકલવાની હોય તો. ગવર્મેન્ટનું આ કામ પ્રશંસા રૂપ કહેવાય. પહેલાંના જમાનામાં હક પણ નક્કી થાય ને એટલે ઘરની જ ગાય કે ભેંસ હોય, દૂધાણા ઘરના હોય એટલે એના દૂધમાંથી માખણ બનાવેલું હોય ને એ માખણને તારે ગાયના છાણા હોય એની નીચે ગરમ કરેલું હોય, નાગરવેલના પાન નાખીને ઘી ગરમ કર્યું હોય ને એ પછી ઘી હોય એનું ચૂરમું બનાવે. એટલે એ હક પણ કોઈ દી તૂટતા નહીં ને. હવે તો પછી હક પણ થાય, નક્કી થાય એટલે જમવા જ દે, એમાં જ દે, ઈડલી દે ને કાં ઢોસો દે ને કાં આવી બધી વસ્તુ દે જેમાં તોડવું પડે. ને ચૂરમું હોય એ છૂટું હોય એટલે એને ભેગું કરવું પડે. એ જ તમને શીખ આપે કે ભાઈ ભેગા થઈને રહ્યો તો તૂટશો નહીં. બસ, તો આ હતી પહેલાંની વાત. એટલે આપણા ગઈઢિયા ત્યાં પહેલાં ચૂરમું ને એ બધું કરાવતા ને એ બધું આપણું મિષ્ટાન ગણાતું, અમૃત ગણાતું, એમ સમજો ને તોય ના નહીં. ચાલો, તો આ ઈતર વાત પહેલાંની ઈતર ન કહેવાય પણ કામની વાત, જે અત્યારના જનરેશનને ન ખબર હોય એ કહી દીધી. આમ જોવા જાવ ને તો આ ચૂરમાની સિસ્ટમ તો જો કે મેં જોઈ નથી, ખાલી સાંભળીને તમને કહું છું. પણ હતું ખરા એ પાકું. મારી પહેલાંની જે જનરેશન હતી ને એ જનરેશનમાં આ બધું હતું. હા, ખાનામાં નાખ દે, બીજું શું. હા, ઢીંગી નાખ દે ખાનામાં હો. ચાલો, તો બપોરના 1:30 વાગ્યા આજુબાજુનો સમય છે અને શિવ અહીંયા અંદર ક્યાંક ઘરી ગયો છે, ગાડીની પાછળ ક્યાંક. ત્યાં આવા અંધારામાં શું કરતો? શું કરે છે? પાવડાનો હાથો મૂકી દે, તારા કપડાને બધું બગડશે. હાલ બહાર આવ. પણ બહાર આવતો રહે, બહાર આવતો રહે. દંડો આને નો રમવાની વસ્તુ હોય ને આવી કંઈક એ જ જોતી હોય. રમકડાની કોઈ વસ્તુથી રમવું ન હોય એના કરતાં કાં તો આ લે ને કાં તો ઓલો સાયકલમાં હવા ભરવાનો પંપ જેને ખીલી કહે એ જ હોય. બસ, તો આવી કંઈક વસ્તુ એને જોઈ ન કામમાં આવે એવી વસ્તુ રમવી હોય, રમવા લાયક ન હોય એવી. અહીંયા આવતો તું શિવું, અહીંયા આવતો, મને ઓલી વાત તો કે. અહીંયા આવતો. સમજો, આજે તાર ટીચરે શું કીધું તને? આજ શું થતું તું? ઊભો રહે, તને ઊભો રહે, આમાં બોલજે. તને આજ શું થતું તું? માથું દુખતું તું. અરે કેમ માથું દુખતું તું? જીન ખાવ એટલે. શું? એ પાછો કે હું જીનથી ખાવ એટલે
તે માથું કેમ દુખતું હતું? એને હું બિસ્કિટ ખાતો હતો એટલે તો પણ બિસ્ટિક મોટી મમ્મી એને બિસ્કિટ ખવાડી દીધી હતી કેવી તો હવે બિસ્ટિક નો ખાતો હો. તે મમ્મી ના પાડો પણ તું નો ખાતો એ ભલે ના આપે. પોતે તો એમ કહે છે જ નહીં કે હું નહીં ખાઉં. વાઘ બીજાને જ કાઢે. મમ્મી બિસ્ટિક આપતી હતી. હે તું નો ખાતો હો, મમ્મી ભલે આપે હો. કેને ના પાડવી પડશે. અને આમ જો તું સ્કૂલે છી લાગ્યું તું તને એટલે ભાગ નથી ખાતો ના તો પછી કોલેજ નહોતું લાગ્યો તો મને હે ને ખાલી પેટમાં દુખતું હતું કાલે કેમ મને ત્યાં છી લાગે ને એટલે હું ભાગ ન ખાવ. જેથી એને લાગ્યું હોય ને તો એ ત્યાં ભાગ ખાઈને ન આવે એને એટલી ખબર પડે. એ શિવા આમ જો વિધિ ફી આવવાની છે આપણી ઘરે. સવારે અત્યારે હોઈ જાય ને પછી વિધિ આવશે. અને એને શું કરવાનું? તું રમવાનું હો કે બાધી છે નહીં રે? એ ખીચમાં પેલા મને જવાબ દે. ઈ નો લેવાય. પેલા આમ જો મને જવાબ દે. હાલ આપણે હિચકે યાર. ના માધો તો એ પછી નથી આવતા હજી. વાદળા જ છે ખાલી. કાળા ભમર વાદળા થોડા થયા છે. પવન સરસ આવે છે. તડકાનું નામ નથી એટલે બહાર મજા આવે થોડુંક. નકર તો હમણાં ગરમી ફૂલ પકડાઈ જાય છે. તો આવું કંઈક છે વાતાવરણ, વેધર રિપોર્ટ. અને કાલે છે રવિવાર ને સાથે સાથે ગુરુ પૂર્ણિમા પણ છે. એટલે મોટી પૂનમ કહેવાય. મોટા મંદિરોમાં ને મોટા અલગ અલગ જગ્યાઓ જે હશે સાધુ સંતોની ત્યાં બધે ભીડ કાલે ભક્તોની જોવા મળશે. તો આવું બધું હશે કાલે. જીવનમાં કેટલી વસ્તુ ક્યાંથી અલગ અલગ જગ્યાએથી સારી વસ્તુઓ જે ગુરુઓ પાસેથી શીખવા મળ્યું. બધાના ગુરુઓને મનથી આભાર કહેવાનો દિવસ છે. ઘણા મનથી કહેતા હોય ને ઘણા પછી શારીરિક રીતે પણ ત્યાં જગ્યાએ જ્યાંથી કંઈ એના જીવનમાં પરિવર્તન આવ્યું ને થોડું ઘણું જાણવા મળ્યું હોય તો એ જગ્યાએ જઈને એને આભાર કહેવા માટે વર્ષમાં એક દિવસ હોય એટલે એ મળવા માટે કાલે જશે. એટલે આવી રીતે ધાર્મિક જગ્યાઓ અમુક સાધુ સંતોની જ્યાં સારા કાર્યો થતા હોય ત્યાં ઘણી બધી ભીડ જોવા મળતી હોય છે અને આવું બધું ચાલતું હોય છે. જે જઈ શકે એ ઠીક છે, જવાય એમાં કંઈ વાંધો નહીં. અને જે ન જઈ શકે તો એના માટે માનસિક રીતે પણ પ્રાર્થના કરીને ત્યાં ગયા હોય એવું જ માનસિક પૂજા પણ કરી શકે. જેવી રીતે પ્રભુની પણ માનસિક પૂજા થાય તો ગુરુની પણ માનસિક પૂજાઓ થઈ શકે. તો કદાચ ન પહોંચી શકે, ન જઈ શકે તો આ રીતે પણ તમે કરી શકો. જરૂરી નથી કે ત્યાં જવું જ પડે. આવું બધું હોય એટલે જવાય તો ઠીક છે, ન જવાય તોય ઠીક છે. હા બોલો. એની ઈચ્છા હોય, પ્રભુની ઈચ્છા હોય તો બધું થઈ જાય ને. પ્રભુની ઈચ્છા ન જ લઈ જવાની હોય તો ન જવાય. હવે આની ઉપર બોર કરવાની નથી. અલગ ટોપિક ચેન્જ કરી નાખીએ. આને લાકડી જોઈ છે. કઈ લાકડી જોઈ છે? લાકડી દેખાય જાડી હરગવાની છે પણ વજનમાં હળવી છે. એ લાકડી સારું છે. નાના બટકા કરી એને પાછું આ જ જોતું હોય છે. દંડીકું મોટું આ જ લઈને માને. એ નાની લાકડી ન લે. એ લાકડીનું તારે કરવું છે? હું પેલા મને કે શું કરવું છે? હરીપાના કરવા હોય કંઈક ને કંઈક. આ તો એક રમૂજ યાદ આવે એટલે કહું કે આવી રીતે ગુરુ પૂર્ણિમા હોય એટલે સાધુના આશ્રમમાં જઈને બેસે ને પછી એમ કે બહુ સાધુએ વાત કરીને બહુ સારું કીધું ને બહાર નીકળીને હોય એવા ને એવા પાછા થઈ જાય. એનો કોઈ મતલબ નહીં. થોડું ઘણું આચરણમાં લઈ તો કંઈક કામનું, બાકી તો વ્યર્થના આટા મારી એના જેવું જ થાય. ને ઘણા પાછા ઘણા લોજિક એવા લગાડતા હોય. હવે એક ઉદાહરણ દીધું. જોકે પહેલાં એકવાર જોક્સ કરેલો છે એ જ તમને પાછો રિપીટમાં કહી દઉં, મજા આવશે. સાંભળો ને કે બે વ્યક્તિ હતા. બે ટૂંકમાં સાંભળો ને એ ગુરુના ચેલા હતા. તો એ આશ્રમમાં ગયા ને ત્યાં જઈને એના ગુરુને પૂછ્યું. એ બેએ નક્કી કર્યું પહેલાં આપસમાં કે કાલે હું છે ને બેયને બીડી પીવાની ટેવ. એટલે એ કે અહીંયા આશ્રમમાં પીવું કે ન પીવું? તો ઓલા કે એ બે અંદરો અંદર નક્કી કર્યું કે કાલે આપણે પૂછી લેશું અને પછી જો કહેશે તો જ આપણે પીશું, અહીંયા નકર નહીં પીએ. એટલે બીજા દિવસે એમાંથી એક જણો પીતો હતો, એક નહોતો પીતો. એટલે જે નહોતો પીતો ને એને ઓલાને કીધું કે તું કેમ પીશ? મને તો ગુરુએ ના પાડી. તો એ કે મને તો હા પાડી. કે એવું કેવી રીતે બને? તો ઓલો જે નહોતો પીતો ને એને એમ કીધું કે મેં તો પૂછ્યું. મેં કીધું કાંઈ આશ્રમમાં સાદું બીડી પીવાય?
તો એ સાથે ગુરુએ કહે કે ના ના ન પીવાય. તો ઓલો કે મેં પૂછ્યું, પણ મારી પૂછવાની રીત અલગ હતી. મેં એમ પૂછ્યું કે બીડી પીતા પીતા એ પ્રભુનું નામ લેવાય? તો કે હા લેવાય જ ને, પ્રભુનું નામ તો ગમે ત્યારે લેવાય. એટલે મને હા પાડી, એટલે હું પીવું છું. તો આવી રીતે પોતાની રીતે લોજિકના અલગ અલગ પ્રકારના અર્થ લગાવીને માણસ ગમે એમ પોતાની રીતે પોતે સાચો માનતો હોય. ઘણીવાર ઉપદેશ કાંઈ દીધો હોય ને એના અર્થના અનર્થ હોય ઘણીવાર થતા હોય. આના માટે તો એ રેડી જ હોય. હળદર ને મધ ને મીઠું ને બીજું શું છે, આદુનો ભૂકો, સ્વીટ. આના માટે ન હોય ને કેવું પડે કઈ. એટલે આમ જો તારા પીવું છે આવડું આ પીળું પીવું છે? બેસી જા નીચે બેસ પહેલાં, તો જ આપીશ. નીચે બેસી જા. તને શું થતું હતું પહેલાં કે, તો જ હું પાઈશ. કેમ થતું હતું? અને બીજું ઓલું મોઢામાં ઓલું કેમ થાય? મારા સામું જોઈને કહેતો કેમ મોઢું કેમ થતું હતું? હે આમ ગળે બળતું હોય ને એવું એક્શન કરતો હતો. આમ નહીં ઓલું એ દઉં પેલા મને કે ઓલું કેમ થતું હતું પેલા મોઢામાં ઓલું હલાવીને દઈશ કેમ? હમણાં દઉં. પેલા મને કે કેમ થતું હતું ગળે આમ? એમ નહીં આમ ઓલું મોઢું કેમ કરતો હતો? હા એમ એવું થતું હતું. કેમ થતું હતું એકવાર કહેતો? એવું જ થતું હતું ને. હા તો એવું થતું હોય ને એટલે આ પી લેવાય. ગળામાં ઓલું થતું હોય. ઓલા સિવાયને શું કરવું હતું? હે સિવાયને શું કરવું હતું? ફોન જોવો હતો ને એટલે મમ્મીને કીધું આગળીઓ બાથરૂમમાં પૂર દેજે ને આગળીઓ મારી દેજે. કાં એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ બેઠા હતા ને એને શીખવાડતા હતા કે 2 ને 2 4, પછી કે 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 16 32, 32 64, 64 ને 64 128. પછી કે 128 ને 128 કેટલા થાય? એટલે એક છોકરો ઊભો થઈને કે સાહેબ હેલું બધું તમે કહી દીધું, હવે અઘરું અમારે વાહે રાખ્યું.